ગુજરાત સરકારે ફરી એક વખત ફ્યુલ ચાર્જમાં 15 પૈસાનો ઘટાડો કરતા વીજ બિલમાં ગ્રાહકોને રાહત થશે। કનુભાઈ દેસાઈએ આપેલી માહિતી। સરકારે 10 લાખ ઘરોમાં રૂફટોપ લગાડી દેશનું નંબર 1 સ્થાન મેળવ્યું છે અને વિતરણમાં દેશમાં ગુજરાત સૌપ્રથમ આવ્યું। નમસ્કાર। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીના માર્ગદર્શન અને પ્રેરણાથી માનનીય ભૂપેન્દ્રભાઈની ગુજરાત સરકાર ઉર્જા ક્ષેત્રે ઘણી સુંદર કામગીરી કરી રહી છે। એનો સૌથી ઉત્તમ દાખલો જોઈએ તો આખા ભારતની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો। એમાં આપણી ગુજરાતની 4 વીજ વિતરણ કંપનીઓ, દક્ષિણ ગુજરાત વીજ કંપની પહેલી, મધ્ય ગુજરાત વીજ કંપની બીજો, ઉત્તર ગુજરાત વીજ કંપની ત્રીજો અને પાંચમો નંબર PGVCLને મળ્યો છે। સાથે સાથે માનનીય ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ જ્યારે બિપોરજોય વાવાઝોડું આવ્યું ત્યારે સરકારે નિર્ણય કર્યો કે કાંઠા વિસ્તારના 50 કિલોમીટર જેટલા વિસ્તારમાં આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીએ, જેથી વાવાઝોડા વખતે અમે 40,000 થી 50,000 પોલ નુકસાન થઈને બદલવા પડ્યા હતા। એટલે અંડરગ્રાઉન્ડ કેબલિંગથી આ વીજળીની ગુણવત્તા ઘણી સુધરી છે। અને સાથે સાથે જ્યારે રશિયા યુક્રેન યુદ્ધ વખતે કોલસાની તંગી હતી અને ગેસની પણ તંગી હતી, પરંતુ હવે ત્યાર પછીથી આપણી સરકારે જે સોલાર રૂફટોપ અને રિન્યુએબલ ઉર્જામાં ઘણી પ્રગતિ કરી છે। સમગ્ર દેશમાં 10 લાખ ઘરો ઉપર ગુજરાતે રૂફટોપ લગાવીને આખા દેશમાં નંબર 1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે। તેમજ પવન ઉર્જા ક્ષેત્રે પણ ગુજરાત સૌથી મહત્ત્વની કામગીરી કરી રહી છે। ત્યારે આ બધા કારણોને લઈને આપણી વીજળીની ગુણવત્તા તો સુધરી છે અને સાથે સાથે એના લીધે વીજ લોસ પણ ઘટ્યું છે અને આ વીજ લોસનો સીધો બચત થઈ એનો સીધો લાભ આપણે ગ્રાહકોને આપવા માટે જાન્યુઆરી 24માં આપણે લગભગ 50 પૈસા ફ્યુઅલ ચાર્જીસમાં ઘટાડ્યા હતા। ઓક્ટોબરમાં બીજા 40 પૈસા ઘટાડ્યા અને આજે આપણે એના માટે જાહેર કરવા બોલાવ્યા છે કે 15 પૈસાનો બીજો ઘટાડો આપણે કરવા જઈ રહ્યા છે અને એના લીધે હવે FPPA જે ₹2.30 થશે અને આ વધારો જ્યાં સુધી GRC બીજો ઓર્ડર નહીં કરે ત્યાં સુધી આટલા પૈસાનો ઘટાડો ચાલુ જ રહેશે। લગભગ આ બિલમાં 400 કરોડ રૂપિયાનો ગ્રાહકોને ફાયદો થશે। આપણા જે ગ્રાહકો છે એ 1,75,00,000 જેટલા ગ્રાહકોને આનો ફાયદો થશે। તો આ જે છે તો જે ગવર્મેન્ટની ડિસ્કોમ કંપનીના જે કન્ઝ્યુમર્સ છે એ લોકોને જે ટોરેન્ટ પાવર કે એ લોકોને એ લોકોના ડિસ્કોમ જુદા છે, એ લોકોની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જુદી છે।